તો આ તરફ વાત કરીએ મોરબીની મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની હાલત ગઢ આલા પણ સિંહ ગેલા જેવી થઈ છે। જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી છતાં ભાજપ પંચાયત પ્રમુખ નથી બનાવી શક્યું। બહુમતી ન હોવા છતાં કોંગ્રેસના ગીતાબેન દુબરિયા પ્રમુખ બન્યા છે। મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હતું। ભાજપના અનુસૂચિત જનજાતિના ઉમેદવારની ચૂંટણીમાં હાર થઈ હતી। કુલ 24 પૈકી ભાજપના 17, કોંગ્રેસના 7 ઉમેદવારની જીત થઈ હતી। ત્યારે કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે તેમને પ્રમુખ બનાવવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન ઉપર છે। પાર્થ, મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની હાલત ગઢ આલા પણ સિંહ ગેલા જેવી થઈ છે। પાર્થ, જી પાર્થ। જી પાર્થ, તો વાત કરીએ મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની હાલત ગઢ આલા સિંહ ગેલા જેવી થઈ છે। જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બહુમતી છતાં પણ ભાજપ પ્રમુખ નથી બનાવી શક્યું। બહુમતી ન હોવા છતાં કોંગ્રેસના ગીતાબેન દુબરિયા જે છે તેઓને પ્રમુખ બનાવાયા છે। મોરબી જિલ્લા પંચાયતનું પ્રમુખનું પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હતું। ત્યારે ભાજપના જે મહિલા ઉમેદવાર હતા તેઓ હારી ગયા અને કોંગ્રેસના મહિલા જીત્યા હતા। ત્યારે કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે તેમને પ્રમુખ બનાવાયા છે। ફરી એક વખત સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાઈ ગયા છે। પાર્થ, મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની હાલત ગઢ આલા પણ સિંહ ગેલા જેવી થઈ છે। પાર્થ, જી જરૂરથી મોરબી જિલ્લા પંચાયતની જે અંદર છે ભાજપની જે હાલત છે ગઢ આલા સિંહ ગેલા જેવી થઈ છે। મોરબી જિલ્લા પંચાયતની જે ચૂંટણી હતી એમાં ભાજપને 17 બેઠકો મળી હતી ને ભાજપનું જે સત્તા છે તે જિલ્લા પંચાયતની જે સત્તા છે તે ભાજપના શિરે સોંપી હતી। પરંતુ જે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેની જે સીટ છે તે અનુસૂચિત જનજાતિની હોવાથી બંને પક્ષો જે છે તેના દ્વારા જે જિલ્લા પંચાયતની જે નેકનામ સીટ છે તેના પર જ આ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તે ઉભા રાખવામાં આવ્યા હોય અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હોય દરમિયાન જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જે ભાજપના જે ઉમેદવાર છે મહિલા ઉમેદવાર હતા તેની હાર થઈ હતી। જે કોંગ્રેસના જે ગીતાબેન દુબરિયા હતા તેમની જીત થતા હાલ આજે પ્રમુખ પદ માટેની જે ચૂંટણી હતી તેમાં બિનહરીફ રીતે કોંગ્રેસના જે ગીતાબેન દુબરિયા વિજેતા બન્યા હતા તેમને પ્રમુખ પદ તરીકે બિનહરીફ તરીકે બેસાડવામાં આવ્યા છે। પ્રમુખ હાલ કોંગ્રેસના બેસ્યા છે પરંતુ જે સત્તા છે તે ભાજપની છે। અત્યારે જે ભાજપ માટે આજે સૌથી મોટો જે છે વળાંક છે તે જોવા મળી રહ્યો છે। જિલ્લા પંચાયતની અંદર જે સત્તા છે તમામ જે પદો છે પ્રમુખ સિવાયના જે તમામ પદો છે તેના પર ભાજપની જે તમામ જે બેઠકો છે તેના સભ્યો છે બેસશે, પરંતુ જે પ્રમુખ પદ છે પ્રમુખ પદ કોંગ્રેસના શિરે ગયું છે ને હવે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તમામ જે નિર્ણયો છે તે કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન દુબરિયા લેશે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।